જય શ્રી કૃષ્ણ. શ્રીમદ ભગવદ્ ગીતા શ્લોક નંબર 2.13. દેહિનસ્મિન યથા દેહે કૌમારમ યૌવનમ જર તથા દેહાંતર પ્રાપ્તિ ધીરઃ તત્ર ન મુહ્યતિ. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે જેમ જીવાત્માને આ શરીરમાં બાળપણ, યુવાની અને વૃદ્ધાવસ્થા પ્રાપ્ત થાય છે, તે જ પ્રમાણે બીજા શરીરની પણ પ્રાપ્તિ થાય છે. એ બાબતે ધીર પુરુષ મોહિત નથી થતો. અહીંયા આપણે સમજવા જેવું છે કે આપણે કોઈક એક્સપાયર થઈ જાય, આપણે બધા આપણા પેરેન્ટ્સ સાથે, નજીકના સગાવાલાઓ સાથે બહુ અટેચ હોઈએ છીએ. તો ધીર પુરુષ, જે ધીર પુરુષ કીધું છે ને, એ અગત્યનો વર્ડ છે અહીંયા, કે ધીર પુરુષ મોહિત નથી થતો, એને શોક પણ નથી થતો અને એને આનંદ પણ નથી થતો. એ ધીર છે. અહીંયા મારા માટે સમજવા જેવું એ છે કે જેમ જીવનમાં પણ 3 અવસ્થા છે, કૌમારમ, યુવાની અને વૃદ્ધાવસ્થા, રાઈટ? એવી જ રીતે લાઈફમાં પણ આપણે કોઈ પણ કામ કરીએ, બધે 3-4 ફેઝ હોય. જેમ કે હું કોઈ પણ પ્રોડક્ટ ડેવલપ કરું છું, તો એમાં પણ ફેઝ છે કે મારું ડેવલપમેન્ટ સ્ટેજ, આઈડિયા સ્ટેજ, પછી એમાંથી મારું એક્ઝિક્યુશન ફેઝ, પ્રોડક્શન ફેઝ, અને પછી એનું સ્કેલિંગ ફેઝ, રાઈટ? અને અહીંયા એક સરસ વસ્તુ ભગવાન શ્રી કૃષ્ણ કીધું છે કે બીજા શરીરની પણ પ્રાપ્તિ થાય છે. તો ત્યાં આપણા માટે શીખવા જેવું એ છે કે તમે પિવોટ પણ કરી શકો, ચેન્જ પણ કરી શકો. એટલે ઉલટાનું ઘણી બધી વાર સમજવા જેવું છે કે મૃત્યુ તો સારી વસ્તુ છે, કે જ્યારે મૃત્યુ આવે છે ત્યારે ગઢપણ હોય, શરીર દુર્બળ થઈ ગયું હોય, કેટલા બધા ચેલેન્જીસ હોય, એ જૂનું શરીર ત્યાગ કરી અને નવું શરીર ધારણ કરવાનું છે. તો આટલું સહજતાથી સમજાય એવું નથી, કારણ કે મોહ તો મને છે, મોહ તો આપને છે. પણ આ મોહમાંથી બહાર નીકળવા માટેની બેઝિક ફિલોસોફી જો આપણે વારંવાર સમજ્યા કરીને યાદ રાખ્યા કરીએ કે જેમ જન્મ છે એવું જ એક મૃત્યુ છે, મૃત્યુ પછી પાછું જીવન છે, એ સમજી લઈએ તો ઘણું ઇઝી થઈ જાય. થેન્ક યુ સો મચ.